હેલો ફેમિલી, કેમ છો બધા? તો આપણે અત્યારે આવી ગયા છે કે મસ્ત જગ્યાએ કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધીને જોવાની ખૂબ જ મજા આવવાની છે. તો આ જગ્યા છે સંત દર્શન, જે પુણેથી અંદાજે 50 કિલોમીટરના અંતરે આવેલા છે. અને અહીંયા મસ્ત મસ્ત શિલ્પો, મૂર્તિઓ અને અવનવી બધી વસ્તુઓ તમને જોવા મળશે. તો અહીંયાની ટિકિટ છે 10 વર્ષ સુધીના બાળકો માટે 100 રૂપિયા અને તેનાથી મોટા માટે 200 રૂપિયા ટિકિટ છે. તો અહીંયા આપણે અત્યારે અંદર આવી ગયા છે અને અંદર મસ્ત મસ્ત વસ્તુઓ જોવા મળશે. અંદર ગુફા અને ગુફાની અંદર મસ્ત મસ્ત મૂર્તિ, શિલ્પો અને તેમાં પણ તમને અલગ અલગ સંત મહાત્માના દર્શન થશે અને તેમના વિશેની ઘણી બધી કહાનીઓ જોવા મળશે. તો આગળ વ્લોગ જોતા રહેજો. કેવો લાગે એ લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. અને તો હવે આપણે આગળ વધીએ. મિત્રો, તો હવે આવશે એ સ્ટોરી કે જે આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છે. સંતાન તરીકેની ફરજ કે જે સારી રીતે જેણે નિભાવી, કહેવાય કે આપણા શ્રવણકુમાર, જેના માતા પિતા અંધ હતા છતાંય તેને 4 ધામની યાત્રા કરાવી હતી એ. અને હવે આપણે આગળ જોશું એ. જાત પાત પૂછે ના કોઈ, હરિ કો ભજે હરિ કા હોય. તો આ છે આપણા સંત રવિદાસ કે જેમણે માતા પિતાની ખૂબ સેવા કરી અને જેમણે આપણા ઇન્ડિયન કલ્ચરમાં ભક્તિ આંદોલનમાં જેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય એવું વ્યક્તિત્વ એટલે સંત રવિદાસ. તો અહીંયા આપણે સ્ટેચ્યુમાં એ પણ જોવા મળે છે. અને હવે આગળ જોઈએ તો હવે આ વ્યક્તિ છે શ્રી સનાતન ગોસ્વામી કે જે આપણે ચૈતન્ય મહાપ્રભુ હતા એમના ખાસ સહયોગી હતા. અને કહેવાય ને કે વૃંદાવનના જે 6 મોટા ગોસ્વામી હતા એમાંના આ એક છે કે જેમણે વૃંદાવનને પુનર્જીવિત કરવામાં ખૂબ જ મહેનત કરી છે. ત્યાં મંદિરોનું નિર્માણ કર્યું અને ભક્તિનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. તો આ છે સંત નામદેવ કે જે મરાઠી સંત હતા અને આવડી નાની ઉંમરમાં તે ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા વિઠ્ઠલને પ્રસાદ અર્પણ કરતા અહીંયા આપણને જોવા મળે છે. તો આ છે સંત જનાબાઈ કે જે વિઠ્ઠલના પરમ ભક્ત હતા. તે પણ સંત નામદેવની સાથે જ રહેતા હતા અને ત્યાં ભગવાનની ભક્તિ કરતા. તો તેમના દરેક કામમાં ભગવાન વિઠ્ઠલ તેમની સાથે હોય એવું નજરે ચડે છે. તે પછી કોઈ પણ કામ હોય, જેમ કે ઘરની સાફ સફાઈ કરવી, ઘંટી ચલાવવી વગેરે.
આપણને સ્ટેચ્યુ જોવા મળે છે તેમાં છે સંત જ્ઞાનેશ્વર અને ચાંગદેવ, કે જેમની ઉંમર 1400 વર્ષ જેટલી હતી, પરંતુ તેની શક્તિનું તેને ખૂબ જ ઘમંડ હતું. પરંતુ જ્યારે તે સંત જ્ઞાનેશ્વરના સંપર્કમાં આવે છે ત્યારે તેમની શરણાગતિ લઈ લે છે. એટલે આ સ્ટેચ્યુમાં આપણને જોવા મળે છે. નાની સ્ટોરી તો ખૂબ લાંબી છે, પરંતુ થોડું ઘણું હું તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરીશ. તો તમને કેવું લાગે એ તમે કમેન્ટ કરતા રહેજો અને લાઈક પણ કરી દેજો. તો અહીંયા આપણને સંત જ્ઞાનેશ્વર અને ચાંગદેવનું સ્ટેચ્યુ જોવા મળે છે. આ છે અજામિલ અને તેનો પુત્ર, કે જેને અજામિલ ખૂબ જ પ્રેમ કરતો હતો. પોતે ઘણા પાપ કર્મો કર્યા છતાં પણ પુત્રના નામ લેવાથી તેના જીવનનો ઉદ્ધાર થઈ ગયો હતો. કેમ? તો કે તેનું નામ હતું નારાયણ, અને નારાયણ નામ લેવાની સાથે જ તેના જીવનનો ઉદ્ધાર થઈ ગયો હતો. એટલે જ તો કહેવાય છે કે નામ જપમાં કેટલી શક્તિ છે. આ છે સંત સાવતામાલી, કે જે વારકરી સંપ્રદાયના પ્રસિદ્ધ સંત હતા. કહેવાય છે કે એમને ક્યારેય તીર્થયાત્રા તો નથી કરી, પરંતુ તેની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં ભગવાન એમને મળવા આવતા. અને સંત સાવતામાલીએ શીખવ્યું છે કે કર્મ કરવું ને એ જ ઈશ્વરની સાચી સેવા છે. તો અહીં આ દ્રશ્ય છે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠી સંત તુકારામની મુલાકાત, કે જેમની વાણી, તેમના પ્રવચનોથી શિવાજી મહારાજ ખૂબ જ પ્રભાવિત હતા અને તેને ગુરુ માનતા હતા. દીઓ પહેલા પુંડરીક નામે એક યુવક હતો, જે તેની માતા પિતાની સેવામાં એટલો મગ્ન હતો કે તેને મળવા સ્વયં ભગવાન આવ્યા હતા, છતાં પણ તેને રાહ જોવાનું કહી દીધું. ત્યારે યુવાને એક ઈંટ આપી અને તેના ઉપર ઊભું રહેવાનું ભગવાનને અનુરોધ કર્યો. ત્યારે ભગવાન કમર ઉપર હાથ રાખી અને ઊભી ગયા. તો ત્યારથી ભગવાનના આ સ્વરૂપની મૂર્તિ વિઠ્ઠલ રૂકમણી મંદિરમાં પૂજાય છે. આ છે એક ભારતીય હિન્દુ ગુરુ સંત ગજાનન મહારાજ, કે જેની ઉત્પત્તિ અનિશ્ચિત છે.
તે એક રહસ્યવાદી સંત અને ભગવાન ગણેશનો અવતાર માનવામાં આવે છે. તે પહેલીવાર 1878ની આજુબાજુ મહારાષ્ટ્રના એક સેગાંવમાં 30 વર્ષની આયુ ધરાવતા યુવકના રૂપમાં પ્રગટ થયા હતા. ગુફાની બહાર આવતા જ આપણને નયનરમ્ય દ્રશ્ય દેખાય છે, જેમાં છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા અને ગોવાળો સાથે રમતા. અને આ દ્રશ્ય જોઈને તો એટલો આનંદ આવે છે અને અંદર પણ એટલું મસ્ત મસ્ત આપણે લોકોએ જોયું. તો તમને લોકોને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરજો. અને મારી સ્ટોરી મેં થોડી ઘણી ગોતીને તમારી લોકો સાથે શેર કરી, એ કેવી લાગી એ પણ કમેન્ટ કરજો, લાઈક કરી દેજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બધાને શેર કરી દેજો.